હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં રિનલની રસોઈમાં। આજે આપણે બનાવવાના છીએ આલુ સેવ। તો એના માટે મેં બટાકાને છીણીને લઈ લીધા છે। આશરે મેં 2 બટાકા લીધા છે। એની અંદર મેં 1 વાડકી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે અને એનાથી અડધી વાડકી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। હવે થોડું મીઠું એડ કરી દઈશું ફ્રેન્ડ। અને હવે આપણે ફ્રેન્ડ એની ઉપર થોડું કોર્નફ્લાવર એડ કરવાનો છે। કોર્નફ્લાવર તમારે જરૂરથી એડ કરવાનું છે ફ્રેન્ડ, તો જ તમારી બહાર જેવી બનશે। એટલે આશરે મેં 3 થી 4 ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કર્યો છે અને બધું જ સરસ આપણે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણે આવી રીતે હાથેથી બધું જ સરસ બરાબર આપણે જેવી રીતે તેલ વેડીને મોવણ આપતા હોઈએ છીએ એવી રીતે બધું જ બટાકાને લોટ અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે। અને ફ્રેન્ડ એકદમ સરસ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર તમારી પાસે પાણીપુરીનો મસાલો ઘરે પડ્યો હોય રેડીમેડ તો તમે એડ કરી શકો છો। બાકી તમારે ફુદીનાને ક્રશ કરીને એડ કરી દેવાનો છે। મારી પાસે ફુદીનો સૂકવેલો પડ્યો હતો તો મેં એને ક્રશ કરીને એડ કર્યો છે અને મેં એક બાજુ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું। તેમાંથી મેં 1 ચમચો તેલ અંદર એડ કર્યું છે। તમારે ગરમ તેલ આવી રીતે ઉપરથી એડ કરવાનું છે અને બધું સરસ બરાબર મિક્સ કરી લેવાનું છે। અત્યારે ફ્રેન્ડ આપણે આની અંદર થોડુંક જ ફુદીના અને મીઠું એડ કરીશું, કારણ કે આપણે ઉપરથી સંચર પાવડર ને એવું બધું એડ કરીએ છીએ। જો તમે પહેલાંથી વધુ અંદર એડ કરી દો છો મીઠું તો તમારી સેવ ખારી થઈ જશે, એનું ધ્યાન રાખવાનું તમારે। તો ફ્રેન્ડ હવે આપણે થોડું જેમ પાણીની જરૂર પડે એમ એડ કરતું જવાનું છે અને લોટને એકદમ સરસ આપણે બાંધી દેવાનો છે। રોટલી કરતાં થોડો ઢીલો લોટ બાંધવાનો છે ફ્રેન્ડ, એકદમ કઠણ લોટ નથી બાંધવાનો। તો આપણે એકદમ સરસ સ્મૂથ એવો લોટ આપણે રેડી કરી દઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતનો આપણે ઢીલો એવો લોટ રાખવાનો છે અને એને 1 મિનિટ જેવું આપણે સરસ મસળીને રેડી કરી દઈએ। જો અંદર ગાંઠા કે એવું રહી ગયું હોય બટાકાના તો એકદમ સરસ સ્મૂથ થઈ જાય। તો ફ્રેન્ડ આપણે આને 1 મિનિટ જેવું સરસ મસળી લેવાનું છે। તમે ફ્રેન્ડ આવી રીતે આ ટેકનિકથી તમે બનાવશો તો એકદમ સરસ બહાર જેવી જ આલુ સેવ બનશે। તમે જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ સેવ કેવી લાગી અને એકવાર જરૂરથી ચોક્કસ ટ્રાય કરજો ફ્રેન્ડ। તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે ફ્રેન્ડ। હવે આપણે હાથે જે ચોટ્યું છે બધું જ ઉખાડીને હાથ ધોઈ લઈએ અને પછી આપણે તેલવાળો હાથ કરીને એકદમ સ્મૂથ આપણે લોટને બનાવી લઈએ। તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ લોટ રેડી થઈ ગયો છે। હવે મેં એક સંચો લઈ લીધો છે ફ્રેન્ડ અને સંચાની અંદર આપણે જે બીજા નંબરની જે જારી આવે છે ફ્રેન્ડ એકદમ પતલી, એને આપણે એડ કરવાની છે અંદર, જાડી નથી લેવાની। અને એને પણ તેલ લગાવીને એકદમ સરસ ગ્રીસ કરી લઈએ અને સંચાને જે ઉપરનો ભાગ છે એને પણ આપણે તેલ લગાવીને એકદમ સરસ ગ્રીસ કરી લેવાનું છે અને આપણે સંચામાં લોટને એડ કરી દઈશું। તો ફ્રેન્ડ તમે આવી રીતે લોટ બાંધીને એકદમ સરસ રીતે બનાવશો તો એકદમ સરસ બહાર જેવી તમારી સેવ બનશે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે લોટને ભરી લીધો છે। હવે આપણે બંધ કરી દઈશું અને આપણે તેલ પણ એક બાજુ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આની અંદર સેવ પાડી લઈશું। તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ। તો તમારે આવી રીતે સેવ અંદર પાડી લેવાની છે। એકસાથે બહુ નથી સેવ પડવાની અને આપણે ધીમા તાપે થવા દેવાની છે। ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખવાની છે, પછી સેવ પાડી દઈએ, પછી સ્લો ફ્લેમ કરી દેવાની છે અને એકદમ સરસ એકદમ ગોલ્ડન નથી થવા દેવાની। અને આ તરત તમારે ફેરવવાની નથી, 1 મિનિટ જેવું ટાઈમ લાગશે અને પછી બીજી બાજુ ફેરવશો તમે પછી એકદમ ક્રિસ્પી થઈ જશે। તો તમારે ધીમે રહીને બીજી બાજુ પલટી લેવાની છે। તો તમે જોઈ શકો છો એકદમ 2 મિનિટ પછી એકદમ ક્રિસ્પી સરસ આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે। સેવ બની જાય પછી એની ઉપર આપણે ફ્રેન્ડ આવી રીતે થોડો જલજીરા પાવડર એડ કરવાનો, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। અને થોડું આપણે જે ફુદીનાનો જે પાવડર આપણે ક્રશ કરીને રાખ્યો છે એને એડ કરી દેવાનો। જેમ જેમ સેવ તરાતી જાય એમ તમારે આવી રીતે ક્રશ કરી દેવાનું। તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી સેવ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે। હું તમને તોડીને બતાવું, દેખાય છે ને ફ્રેન્ડ, જોતાં જ તમને ખબર પડી જશે કે એકદમ સોફ્ટ અને સરસ આપણી સેવ બનીને રેડી થઈ ગઈ છે। તો રેડી છે ફ્રેન્ડ આલુ સેવ, તમે જરૂરથી ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।
અને ફ્રેન્ડ, તમે મારા વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. તો તમે પણ ટ્રાય કરજો આવી રીતે ઘરે. તમારે બજારથી લાવવાની કંઈ જરૂર નથી. તમે ઘરે પણ એકદમ સરસ બહાર જેવી આલુ સેવ બનાવીને રેડી કરી શકો છો.